એટલે એક્સરસાઇઝ આજ મેં ઉપર ના કરી, નીચે જ કરી. ઊભા ઊભા કામ માંડી પીવા, એટલે સત્તુવાળું મિલ્કશેક બનાવું. ચાખું તો ખરી કેવું લાગે, પહેલી વાર કર્યો, મેં તો આવું કોઈ પીધું નહોતું. હાલો ટેહડો કરી ટેહડો, ત્યારે એવો મીઠો લાગ્યો, ગળ્યો લાગ્યો, મારી રે વાત ના પૂછો. મેં કીધું આટલું મીઠું ખાઈ લેતી હતી, મને તો શેરડીનો રસ એટલો મીઠો લાગે છે. ભૂખ લાગી તો મેં છે ને એક થેપલું ખાધું હતું. એટલે 12 ફોર્મ્યુલા કેલરી ડેફિસિટમાં કેવી રીતે હેલ્પફુલ. આજે તો સવારે 5:30 વાગ્યામાં ઉઠીને મેં કીધું હાલો ફરિયામાં પહેલાં આવેલું, આગળના ફરિયામાં આવેલું પણ મજા ના આવી, એટલે મેં કીધું હાલો પાછળના ફરિયામાં આવેલું. પાછળના ફરિયામાં વહી ગઈ અને ફટાફટ હાલી લીધું, કારણ કે આજે છે ને શ્રેતની હોસ્ટેલ ફાઇનલ કરવા જવાનું વિચાર્યું હતું. તો મેં કીધું આપણું સવારે જ બધું રૂટીન નિપટાયેલું, એટલે એક્સરસાઇઝ આજ મેં ઉપર ના કરી, નીચે જ કરી લીધી. જો કાર્પેટી નથી ઓલું ચોકઠું એમને વાસણીએ જેવું પાથરીને કરી લીધી. વાંક નાસ્તો કરવા આવ્યા તો પછી મેં કીધું એનું નાસ્તો મેં બનાવી દઉં. ને જીરા પાણી આજ તો મોડું થઈ ગયું હતું, છેક 7 વાગે પીધું મેં, ને ત્યાં સુધી કાંઈ પીધું નહોતું પાણી કે કાંઈ, એટલે ગરમ કરી ઉકાળી ને આવી રીતે થોડુંક એક ગ્લાસમાં ટોપડીમાંથી ગ્લાસમાં એમ કરીને હેતું કરી ને પી ગઈ. પીતા પીતા યાદ આવ્યું કે હું તો બેહીને પીવાનું, ઊભા ઊભા કામ માંડી પીવા, એટલે વળી પાછી બેહીને પીવા માંડી, એટલે 2 ગ્લાસ આવી રીતે જીરા પાણી ગટગટાવી ગઈ હતી બેહીને, બરાબર ને. પછી હું નાસ્તામાં શું બનાવું વિચારતી હતી. મને એમ થયું હાલો આ સત્તુવાળું મિલ્કશેક બનાવું. તે એક કેળું આખું નાખી દીધું ને 2 ચમચી નાખ્યું સત્તુ પાવડર, મિક્સ સત્તુ પાવડર જે મેં કીધું હતું ને, લિંકે આપી દઈશ તમને હું. અને આ દૂધ નાખ્યું થોડુંક, અને પછી બ્લેન્ડરથી મિક્સ કરી દીધું બધું, અને પાછું થોડુંક એક્સ્ટ્રા દૂધ નાખ્યું, એટલે આખો કપ ભરાઈ ગયો મારો ગ્લાસ એક દૂધ જેટલું એમ. એટલે આ જે મેં બતાવ્યું ને એટલું બધું નાખ્યું હતું ને એના પોષણ મૂલ્ય બતાવી દો, બરાબર. એટલે આ બહુ સરસ ટેસ્ટી લાગતું હતું, ને એક્સ્ટ્રા દૂધ નાખીને આવી રીતે ભેળવી, અને આજે તો 7:45 ઉપર થઈ ગયું હતું મારે. એટલે ચૂલા ઉપર મારો ગ્લાસ મતલબ એ કપ લઈ બેસી ગઈ. એટલે મેં કીધું ચાખું તો ખરી કેવું લાગે, પહેલી વાર કર્યો, મેં તો આવું કોઈ દી પીધું નહોતું, પણ આ તો સારું લાગ્યું. મેં કીધું આ સરસ લે, મેં કીધું પ્રોટીન હાટુંથી સવારે કસરત કરી હતી ને તો કંઈક લેવું હતું, તો મને એમ થયું આવું મિલ્કશેક લઈ લઉં. પછી 9:30 જેવું થયું ને, એટલે મેં બનાવી જાસૂદની ચા. તો જાસૂદની ચા માટે પાણી ઉકાળીને એમાં પાંદડા નાખ્યા ને ગ્લાસમાં છે ને લીંબુ નીચવીને મરી નાખી દીધા. એટલે મેં કીધું ગરમ પાણીમાં પાંદડા ઘડીક વાર ઢાંકીને રાખું ને, પછી ગેસ બંધ કરીને પડ્યું રહેવા દો ઘડીક, તો એનું બધું એક્સ્ટ્રેક્ટ આવી જાય. અને પછી હું મેં આ Day 6 વાળું ચેલેન્જ 30 days વાળું લીધો છે ને, જોતા હશો શોર્ટ્સ તો ખબર હશે તમને, એ પૂરું કર્યું ને નીચે આવી ત્યાં થઈ ગયું હતું પાણી લાલ લાલ મસ્ત. તો મેં કીધું હાલો હવે પી લીધી. મમ્મીનો મારો બેનો જાસૂદની ચાનો ગ્લાસ ભર્યો ને 2 પી લીધી. અને પછી વાગી ગયા હતા 11, એટલે મેં 10 વાગે એમ કંઈક જ પલાળી દઉં રોજે તો દાળ ને ભાત ને બધું. રાત થોડુંક મોડું થઈ ગયું હતું, મોડી પલાળી હતી. પછી 11:15 પછી મેં મસૂરની દાળ નાહી ધોઈને રેડી થઈ ગઈ હતી, ઘરકામ નીપટી ગયું હતું. એટલે મેં ને મમ્મીએ 2 મસૂરની દાળ પીધી કે હાલો આપણે પ્રોટીન માટે બધું થોડું થોડું વધારે મળે બાકી બધી વસ્તુ કરતાં એમ. એટલે બપોરે આજે જમવા મને ભાતની ઈચ્છા હતી, એટલે મેં જો આ થાળી બતાવીને ખાધી હતી ને એના પોષક તત્વો અને બધું વિટામિન્સ ને એનું બધું ડિટેલ મેં આપી છે કોષ્ટકમાં, બરાબર. ને પછી ગયા અમે શ્રેતની હોસ્ટેલ માટે. તો શ્રેતને રસ્તામાં અમે કીધું એક જગ્યાએ શેરડીનો રસ દેખાઈ ગયો, તો કીધું હાલો ટેહડો કરી ટેહડો, ત્યારે ઓલો હીરાકુડ ડેમની પિકનિકમાં કર્યો હતો ને, એટલે ત્યાં ઊભા રહી ગયા ને તરબૂચની દુકાન ને એવું હતું, એટલે કીધું હાલો તરબૂચે લઈ. તે 2 તરબૂચ વીણા, આવે કાલના વિડીયોમાં આવશે તમને કેવા દેખાય છે, હું એ ખાઈશ એટલે. ને શેરડીનો રસ સંચળ નાખીને પી લીધો. અને હમણાં તો મીઠું ખાતી નથી ને, શેરડીનો રસ એવો મીઠો લાગ્યો, ગળ્યો લાગ્યો, મારી રે વાત ના પૂછો. મેં કીધું આટલું મીઠું ખાઈ લેતી હતી, મને તો શેરડીનો રસ એટલો મીઠો લાગે છે, કેટલા દી આટલું મીઠું પીધું એવું લાગ્યું મને તો. કાલના દિવસમાં ગ્રીન ક્રોસ માર્ક મારી દઉં છું, કારણ કે કાલે મારે રાતે મોડું થઈ ગયું હતું ને, કારણ કે કાલે મેં વોક નથી કર્યું, અને વિડીયોમાં કાલે મેં નહોતું બતાવ્યું, કારણ કે વિડીયો વહેલો અપલોડ કરી લીધો. પછી ઘરે આવીને રાતે મોડીથી મને બહુ ભૂખ લાગી, તો મેં છે ને એક થેપલું ખાધું હતું, એટલે ગ્રીન ક્રોસ માર્ક કર્યું. અને આ રેડ ક્રોસ માર્ક 8 તારીખમાં, બરાબર, કારણ કે આજનો દિવસ તો મેં ડિસિપ્લિનમાં રાખ્યો. અને આજે મને ખબર હતી કે આજે મારે જવું છે હોસ્ટેલની ફાઇનલ કરવા, તો મેં સવારમાં ઉઠીને પહેલાં તો વોક કર્યું, જીરા પાણી પછી પીધું, ને એક્સરસાઇઝ કરી લીધી, પછી જીરા પાણી પીધું. તો મેં જોયું વિશે વિડીયોમાં. અને મારે છે ને કેલરી ડેફિસિટ વિશે વાત કરવી છે, કે આપણે 32-12 ફોર્મ્યુલા કેલરી ડેફિસિટમાં કેવી રીતે હેલ્પફુલ થાય, એ થોડુંક ડીપલી આપણે કાલે વાત કરશું. એટલે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદનું ધ્યાન રાખજો અને પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.